હાલ પાટણથી મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે, જેમાં 22 જાન્યુઆરીને લઈ મહત્વપૂર્ણ નિર્ણય જે છે તે સામે આવ્યો છે, જેમાં વેપારીઓ દ્વારા સ્વયં નોનવેજની જે દુકાનો છે તે બંધ રાખવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। સિદ્ધપુર નોનવેજની તમામ દુકાનો વેપારીઓ સ્વૈચ્છિક રીતે બંધ રાખશે। વેપારીઓએ પાલિકા પ્રમુખ, પોલીસ, પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે। ત્યારે તારીખ 22ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે અને સમાજના ભાઈચારો અને એકતા જળવાઈ રહે તે હેતુથી આ પહેલ કરવામાં આવી છે। તારીખ 22ના દિવસે રોજ રામ મંદિરની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થઈ રહ્યો હોય, એક ભવ્યથી ભવ્ય ઉત્સવ થઈ રહ્યો હોય, આ દરમિયાન વેપારીઓ આગળ આવી રહ્યા છે, આવેદનપત્ર આપી રહ્યા છે અને આવેદનપત્રમાં નોનવેજની જે દુકાનો છે તે સ્વૈચ્છિક બંધ રાખવાની રજૂઆત કરી રહ્યા છે। સિદ્ધપુર નોનવેજની તમામ દુકાનો વેપારીઓ સ્વૈચ્છિક રીતે બંધ રાખશે અને આ દરમિયાન પવિત્ર ગણાયેલા આ તહેવારના દિવસે કોઈ પણ નોનવેજની દુકાનો ખુલશે નહીં તેવી વેપારીઓએ સ્વૈચ્છિક બંધની જાણ કરી છે। વેપારીઓએ પાલિકા પ્રમુખ, પોલીસ અને પ્રાંત કચેરીમાં આવેદનપત્ર પણ આ બાબતે આપી દીધું છે। તારીખ 22ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ આ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। સમાજમાં ભાઈચારો, એકતા જળવાઈ રહે તે હેતુ સાથે આ પહેલ કરાય છે। સિદ્ધપુર સુરેજી સમાજ જે અહીંયા વર્ષોથી મટનની અને એની દુકાનો ચલાવી રહ્યા છે, એ લોકોએ અગાઉ ચર્ચા થઈ હતી અમારા લોકોને, અને એ લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે અને સ્વૈચ્છિક રામ મંદિર જે 22 તારીખે અયોધ્યામાં રામ નિર્માણ થઈ રહ્યું છે ત્યારે એ લોકોએ સ્વૈચ્છિક અમને સપોર્ટ કર્યો છે અને 22 તારીખના દિવસે પોતે માંસ મટન કોઈ વસ્તુ વેચવાની એ લોકોએ જાતે જ અમને આવી આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે અમે આ દુકાનો બંધ રાખ્યું છે। તે બદલ હું સમસ્ત ભાઈઓનો ખૂબ ખૂબ નગરપાલિકા તરફથી આભાર માનું છું। તારીખ 22 જાન્યુઆરીના રોજ અમારે મટન, મચ્છી, ફિશ એની તમામ રોજગારો બંધ રાખી અને હિન્દુ ધર્મનો પર્વ હોવાથી અમે તમામ બંધ રાખીશું। અગાઉ અમારે નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની જોડે અમારે અગાઉ ચર્ચા થઈ ગઈ હોવાથી 8 દિવસ પહેલાં અમારે ચર્ચાઓ થઈ ગઈ હોવાથી અમે એને ટેકો જાહેર કરીએ છીએ બંધ।